જય માતાજી ગાઈસ, હું છું ઋષિક પ્રજાપતિ અને આજના મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમે જોઈ શકો છો, આજે વાતાવરણમાં ચેન્જીસ આવ્યો છે। આજે વાતાવરણમાં અંધારિયું આવ્યું છે, વરસાદ પડશે વહેલો મોડો ગમે ત્યારે। તમે મારી સોસાયટીનો વ્યૂ જોઈ શકો છો। સો ગાઈસ, આપણે વરસાદનું વાતાવરણ વધી ગયું છે, બહાર નીકળવાની ઈચ્છા નથી, પણ અમારે એક નંગ છે, નંગ એને હવે એના ફ્રેન્ડના તો મૂકવા જવાની છે, એટલે જવું પડશે। હા દેખાય છે। હા આ છે મેડમ। ક્યાં જવાનું છે? ફ્રેન્ડના ઘરે એમ? એટલે હેઠતા થઈ જાઓ અહીંથી ને। આ રસ્તો પડ્યો જો, આ રસ્તો પડ્યો જો, હેઠતા થઈ જાઓ। ચાવી તો ભાઈ રહેવા દે, મારું બાઇક ચાંક ઠોકે એક તો વાર। વીમા અત્યારે પતી ગયા છે, વીમા પતી ગયા છે, મારું બાઇક લઈને ચોક ઠોકે ને તો ઉપાધિ થાય। નીકળી ગયા છે અત્યારે। મારે એ તો આવું પડે। ટ્રાફિક ફૂલ હે ને? છે તો ખરી ટ્રાફિક। भाई साहब ट्रैफिक देखो। આપણે ટ્રાફિકમાં નીકળતા અડધો કલાક થઈ જવાનું। હા કલાક તો થઈ જશે। તમે મારા ફ્રેન્ડની સોસાયટીમાં આવી ગયા છે, શીખી શકો છો। કયું કરે? પહેલું વાયરું સાંભળેલું। અંદર સજન થઈ ગઈ છે જો, બે જણી દેખાય છે જો। અંદર છે કશું બ્યુટી પાર્લરનું કામ કરી રહી જો કારી નીકળી બહાર। તો ગાઈસ, આપણે સ્નેહાને મૂકીને આવ્યા છીએ એના ફ્રેન્ડના ત્યાં, અને તમે જોઈ શકો છો કાલનું મરચું એને પડ્યું હતું આપણા ઘરે, એટલે અત્યારે મોટાબાના ત્યાં હાલવા જઈએ છીએ। તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો ચાલુ। અત્યારે જઈએ છીએ મોટાબાના ત્યાં। તો ગાઈસ, આપણે આવી ગયા છીએ મોટા બાપાના ઘરે, અને તમે જોઈ શકો છો એમનું ઘર છે, અને આપણે રામ પ્યારી એમને મરચું વાલી દઈએ એટલે આપણે જવાબદારીથી છૂટા થઈ ગઈએ, જોઈ શકો છો। હા ભાઈ, આइए ઘરની અંદર। ક્યાં ગયા મોટાબા એમને? મોટાબા એમને ક્યાં ગયા? એવું ના લ્યો મરચું તમારું, અમે જવાબદારીથી છૂટા। ઓકે, જો એમનું ઘર છે, જોઈ શકો છો તમે મિત્રો। હજુ હમણાં એસી નંખાઈ છે પેનાસોનિકની। થઈ કોઈ ગયા મમતાને? ફાઇનલી મિત્રો, હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ મોટા બાપાના ઘરેથી। હવે આપણે ઘરે જઈશું। આ રીજો આપણે રામ પ્યારી વરસાદમાં ધોવાઈ ગઈ છે, કાલ સાંજે વરસાદ બહુ પડ્યો છે। આઈકણનો વ્યૂ તમે જોઈ શકો છો। રેલવે ફાટક છે। અમારા મોટા બાપાની સોસાયટી છે, એમનું ઘર છે, એમની સોસાયટીનું નામ છે સિદ્ધરાજ સોસાયટી। સામે બંગલા બધું બની ગયું છે।
સારું ચલો ફાઇનલી હવે આપણે મિત્રો ઘરે જઈએ છીએ, પછી આગળનો વ્લોગ ઘરે જઈને કન્ટિન્યુ કરીએ. ઓકે ગાઈસ, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મારું ઘર. આપણે જઈશું મોટાબેનના ત્યાં. એમનો બંગલો છે 60 લાખનો. ઓહ, બનેવીલાલ તો સૂઈ ગયા છે. કંઈ એમને ધંધો નથી. બોલો, તમે મને બોલાવ્યા હતો ને કંઈક કામ છે? યાર, હું એવો ઓયલ માણસ શું બેસી એવું? મારે 18 જાતના કામ છે. નો ફાઇનલી ગાઈસ, આ લોકો આપણને એલફેલ માણસ સમજે છે. જો પોતે મોબાઈલ મંત્ર છે ના. કુમાર તો જો, કુમાર તો 10 દિવસનો ઉજાગરો હોય તો શું કહે છે? આમ શું ખાય? કચું ખાય? લોહીનું પાણી થઈ જાય. બધા તારું લોહીનું પાણી કરે, બીજું તું જાતે કરે. જો આ જો, અને કાલ છે ને કાચી પાંતરીનો મસાલો લાવીને ખવડાવી દેવો પડશે. એક ફાંકી મારે જિંદગીની જરૂરી છે. એક ફાંકી તું ખાઈશ ને, તને આમ એવું અનુભવ થશે ને, ના ભાઈ આવું બધું હું નહીં ખાતો. તો એક ફાંકી ખાઈશ ને, જૂઠું બોલે છે. નહીં, તને એક ફાંકી તું ખાઈશ ને, તને એવું થશે કે હા શું ફાંકી છે બાપ. કાચી પાંતરીની ફાંકી ખાલી ખા. આ ભોણાએ તો ખાધેલી છે, પણ આ ભોણો કંઈ કહેતો નહીં. એના દાંત જો લાલ ઘૂમજ્યા થઈ ગયા. સવારમાં દાંતણ નહીં કરે. તું જો ગાયના કોળીને ચાઉં. સારું ગાઈશ, ચલો. જો અમને એસીને ખાઈ છે એલજીની, પણ બિલ હાલ વધારે આવ્યું તો એસીને તાળું મારી મળી દીધું છે. એસીને તાળું મારી મળી દીધું છે કે તમારા જેટલું અમારે ઠંડુ નહીં થતું, પણ જાય ઠંડુ થાય. બારીઓ ખુલ્લી છે, બારણા ખુલ્લા છે, અહીં નથી શોકેસ બોકેસ કાંઈ જ નથી. પછી ઠંડુ થતું છે ગાઈસ, તમે કોમેન્ટમાં લખજો બરાબર છે. ભાઈ તું અંદર ખીચામાં મારે કચુકાયું ના નાખે. હું સીધો સાદો માણસ જો કચુકા નાખ્યા છે. લો જો આ ભજીયા ઉતારે છે. આ ભજીયા ના ખાવાના હોય અમારે. મારું શરીર વધી જશે, પછી મને શું શરીર વધી જાય ને મજા ના આવો પછી, સમજ્યા? હા, યસ, રિયલી, ઓલવેઝ. લે તારા માટે કચુકો. હા પણ તું ખા, લે મજા કર. રક્ષાબંધનની ગિફ્ટ. અરે કચુકા તને ભાવ એટલે ગિફ્ટ હાલું બગામોમાં. જો તો ખરી નકરો કાળી ડાચ જેવી લાગે હતું. મેકઅપ કરતી હોય કાંકા બ્લીચ કરી નાખ. ના હોય તો લે પૈસા હાલું. લે પૈસા હાલું. લે કાલ લઈ જજે. કાલ જો આ તો વાહ તૈયાર જ હોય. તારા દિનેશલાલ જોડે માગવાના. જો હુઈ ગયા. આજ સવારમાં 1000 રૂપિયાના સમોસા વેચીને આવ્યા હાયરા. 1000 રૂપિયા ના થાય ને સાંભળી. એક સમોસાના 20 રૂપિયા, 50 સમોસા હતા. 1000 રૂપિયા ના થાય? હા પેટ્રોલ તો ચાલે પડી. લે ને શું તો જુપિટર લઈ ગયા હતા. જુપિટર જેવું તેવું નહીં ગાઈશ. જો ખાલી રાજા સાઈ જિંદગી છે ને બધાને. જો ખાલી અમની ફેમિલી મેમ્બર 3 જણા છે, પણ 3 જણા બાપા. અમારે તો બાપા અઢળક સંખ્યા છે. ઘરમાં જગ્યા નહીં. ઘર નાનું પડે. મોટો તમારે જેવો બંગલો લેવો 8 લાખ, પૈસા નહીં. તમે થોડો પૈસાનો ટેકો કરો થોડો, તો અમે લઈ લઈએ મકાન. શું કહું ગાઈસ? બરાબર છે. અમે તો આ કોટમાં દોરા અને કોનમાં બુટિયા બધું છે. હું નાનું. અને અમે શું કર્યું? આ બુટ્ટી પહેરી છે નકલી. લકી શા પહેરી? હા તો પિત્તરની લકી છે. ઓલે એશિયાનો ધંધો છે ને, એને કોપરની પાઇપોની કરાયેલી છે લકી. કોપર એવું જ આવે બગામાં. જોઈ લોકો ગાઈસ, અમારા મોટા બેનનું ઘર છે. ટીવી જો, ટીવી ખાલી લગાવનારાને 1000 રૂપિયા આલવાની જરૂર છે. ને ખાલી ચીમની લગાવી. એનું ટીવીનું લોકેશન જુઓ ખાલી તમે. વાયરનું માપ લઈને ટીવી લગાવી લાગે છે ભાઈએ. કારણ કે ભાઈ ટીવી લગાવવાવાળા તો આવી જાય ને તો એને પેલા શાહજહાન ઘોડીમીના 2 હાથ કપાવડાવી દેવા પડે પહેલાં તો. કારણ કે પરથી આવી કોઈ ટીવી લગાવી ના એક. આ ટીવીની આબરૂ લીધી અમને. બરાબર છે. ચલો હવે અને ફાઇનલ એવા આપણે જઈએ છીએ ઘર સામા. જોઈ જો, આ તો કાલે તમને વિડીયોમાં બતાવ્યું છે બધું. સારું ચલો ગાઈસ. હા કબૂતર
ના કબૂતર એવું અન્ય જીવને નુકસાન નહીં પહોંચાડે. ગાય તું આખલા જેવો હોય ને. શું ચીવું લેવાનું છો ગાય? હા જો જો ભાઈ અમારી બેને છે ને પરબ બાંધી છે તો કબૂતર હવે પાણી પીવા આવ્યા છે અને તો કંઈ ગાય ચરવા આવી છે. હવે જો એ કબૂતર પાણી પીવા જશે હાલ ચહક ચહક કરીને એટલે આ પીધું જો નાહી ગયું ના પીતું લે. ગાઈસ કબૂતર પાણી પીવા ને નાવા જાય છે. કબૂતરને ગરમી લાગી વધારે એટલે પીતું નહીં પાણી હવે. જો આ જો નાવા બેઠું બા. જો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારું ઘર છે.